તો હેલો ગાઈસ, જય માતાજી. તો તમારું સ્વાગત છે નવા બ્લોગમાં. અને આજે આપણે જવાનું છે ભોઈ બાબરી. હજુ તો ગાડી સાફ કરવાની છે. જો કેવી થઈ આ બાદ તો નહીં બગડી, પણ પાછળ બહુ બગાડી જીવરો હે. આમાં મમ્મી લુકરો હા બહુ વગી જાય છે. કેવું કર્યું પાછળ શું કે હું ખાઈને આવું કરે ને એવી દાંત ચરે ને. આ કેવું કર્યું આમાં ધોવું પડે મારે. આમાં મમ્મીને જાય ડભોરા, એમનો ફઈ મરી ગયો હોય એટલે ચોકન બેસનામ એ બેસનામ જાય ને મારે ગાડી સાફ કરીને જવું છે મોટી ભોઈ. તો ગાડી બાડી સાફ કરી દઈએ આપણું. જો અંદર તો કમ્પ્લીટ અચ્છા મસ્ત ઠંડુ લાગે. જય શંકર ભગવાન. એવરેજ બેવરેજ अच्छी दे देना के अम्मा पापा એ બધો ડાલુ લઈને જાય. ડાલુ ભૂંથી આવે છે. ડાલુ એમાં બધા જાય છે ડભોરા. અને મેં અરવિંદને બેચી અહીંયા ગાડી લઈને બાબરી વિજ્ઞાન આબુ તું પણ યાર હલવાઈ ગયો બચારો. રાતે કે આબુ હોય પણ કહું બાઇક લઈને જઈએ. અત્યારે સવારે કે આબુ હોય પણ કહું લેડો ગાડી લઈને જઈએ. પછી એટલે હાજી ગયો તો નોકરી, પછી જતો રહ્યો નોકરી કર્યો. એટલે એ તો યાર નોકરી ના ગયો હંકાટ લઈ જવાનો હતો, પણ અમે નોકરી જતો રહ્યો એટલે હું કરવાનું. કઈ ગાડી બાડી સાફ કરી દઈએ આપણે. ડાકાન બાકા લખવા પડે. ટોટી પડી છે, ટોટી લોબી કરીને મોટી મોટી ધોઈ નાખીએ એટલે કમ્પ્લીટ. તો મળીએ થોડી વાર રહી. તો કઈ આપણે ભોન આવી ગયા હતા. ભોન આવેલા તો બાબરી પતી ગઈ. બહુ લેટ આવ્યા. અત્યારે ખેતરમાં આવીને બધા બેઠા હતો. આ સીધા અજ્યો અને અરવિંદો અમે 3 જણા આવ્યા હતા, પણ અમને આગળ બાબરી પતી ગઈ. બધું ખેતરમાં હતું. આજ જો લઈને આવ્યા અમે જોયું નતું. અને જોઈને તઈને અમે બાઇક લઈને આવ્યા છીએ. અમે જોઈએ જમીનવાર ચાલુ થાય એટલે જમીન છીએ ઘેર. કોઈથી તો જમીન ચેન્નાઈ નાખ્યા. કોઈ બેઠા ને કોઈથી કોઈ આચીપુર આવ્યો અને લેવાની પપ્પા કરો બોલ. જો બાટકા લઈને ફરો. શું કરવાનું? ફરો રમો એટલે તો ગાઈસ આજ તો આપણે ગયા હતા ભોઈન બાબરી. પછી હાજીપુરે જઈને આવ્યો બેરીમને લઈને. પણ બ્લોગ ચાય બનાવ્યો નહીં. કારણ કે બનાવવાનું નહીં, શેર જ નહીં આવતો. એકલો એટલે નહીં બ્લોગ બનાવવાનું શેર નહીં આવતો. હાય ગાઈસ કેવું ચાલે? કેમ વિજય કેમ બાબરીમાં આયા કઈને આવ્યો નહીં? હવે ફરી ભાઈ એવું ના તો થયું. વાત કહું તને, મેં તમારે રાતે કીધું હતું પેલા ખબર કહું આપણે કાલ કેવું કરવાનું બરાબર. તું કે અમે અરવિંદ બે જાના બાઈક. પણ સવારે મેં તને કીધું હતું કે આપણે બે ભાઈ સવારે જેવું થયું ખબર. જો હું વહેલો જાગો હું એમને કીધું કે તાર ભાઈ નતું જાણ. હું કહું જાણવું હતું પણ કહું પલો ભોલો બે જણા કહેતા એટલે કહું ચાલે. અને પછી તું જાગે પછી કે દારા ના પડે લે રાધી તો એ મને કીધું ને તો હવે હું આવત ના આવત પણ મેં તો ગાઈ જાવ ના ચાલો. પણ ભાઈ રાતે નક્કી નતું કર્યું. રાતે નક્કી નતું કર્યું વાત બરોબર. પણ મેં તને સવારું કીધું કે વિજય તાર આબુ હોય. ઓ બાપા ભાઈ બાપા કે ના રજા ના પાડે તને. એ તો પછી કીધું પણ મેં તને નતું કીધું કે વિજય આબુ. હું એવું કીધું તો કાંઈ મેં ચોખ્ખું કીધું તો હવે મૂકું તાર આબુ. પછી કે બે વિચાર થઈ ગયા કે આવું ના આવું ના આવું પછી નોકરી. તો કાંઈ આપણે જો આપવાને આવી જાય ટ્રેક્ટર લઈને આ ભરવા આ થળીઓ ભરી જવાનો બધો. પેલો બધો પડ્યો. આ મિની બ્લોગર જ આવી જશે અમારે. હિરલ સ્ટેબલ નથી, અમારો ફોન સ્ટેબલ નથી. ટ્રેક્ટર ભાડું તારનું કે દાદા કે મય બે જા અમારા ભૂટરામાં ચેલો સામાન હતો. હાલી હાલી કર દાદા હાલી લીલી રામ રામ ભરી જો આ બધા કલાક પપ્પા ને દોરું નહીં મળ્યું. બાપા શોધે પણ બાપા મળે જ નહીં. બાપા નતા મળે.
જોઈએ તો પછી હોદ્યાવ એવું હોય તો બાપા છે કે ખેતરમાં જતા ક્યોક જતા તો ગાય ત્યાં આપણો છરિયો બરિયો ભરીએ એટલે શું કરીએ કંઈ છૂટા તો ના જાય બધા મારા મમ્મીને તો જોઈએ રહ્યા ઠેઠ સાપરે બેસી રહ્યો છે ના આવ્યા વહેલા વહેલા આવીને બેસી રહ્યા શાંતિ બીજું પેલું દાદા દાદા કરે હિરલ પર હે એવા વાઘ આવ્યો એને બિહાર દેવું તો ગાય થાળે બજે ભરીને મળીએ એમાં થાજ દૂર બોલ જવું કરે થાળે ભરી દે જાને તું તો પાડીઓ જેવી ને બધું મને ગાય થોડી વાર રહીને તા ને આજે તો વ્લોગમાં એવું થયું કારણ કે બધા બહાર જઈને આવ્યો પણ તો ઉતારેલો પણ જોઈએ મજા આવે તો નાખશું ને પછી હરિયો હું કેવું એટલે હું પેલા અમુક મને એવા ઉતારેલા હોય તો અમને એડી બેડી કરીએ ને મજા આવે સારું હોય તો નાખશું તો નહીં નાખ્યું બનાવી જાય નહીં પણ કેવું થયું ચાલો જોઈ લે મિત્રો આપણા પરમભાઈ ત્યાં ઘેર દોયરું લેવા આવી જો આટલા મેં અંડા ગોઠવ્યા ટોલીમાં ગાઈ જો ખાલી આટલા ગોઠવ્યા મૂન બે ગોઠવતા જો ગાય સાચી તર આપણું હજુ થોડા બાકી આ સાઈડે અને આ સાઈડે બાકી છે હજી ખાઈને બધા બેહા ગાઈસ પરમભાઈ જ્યાં ઘેર દોયરું લેવા હજુ આયા નહીં દોયરું મળતું જ નતું તે બહાર દે આપણે ખેતરમાં બહાર લાવી દીધો ટ્રેક્ટર અહીં જો રોડ પર ભર્યા આ જેવું બે રોડ છે કે નહીં છે આ ગાઈસ પરમભાઈ ગયા હતા ઘેર દોયરું લેવા પણ દોયરું મળી નહીં અને બહુ અંધારું થઈ ગયું એટલે એમને ફોન કરીને ના પાડી દીધું કે તમે ના એ ગાઈસ પરમભાઈ તો ઘેર જ આવ્યા હા આપણા ખેતર દેખાયા નહીં અંદર અને તો આપણો ઘર તો ગાઈસ બને રહ્યો અમારા બ્લોગમાં જોવાની મજા આવે બહુ ઘેર જઈને મળે તો ગાઈસ આપણે એન્ડી ભરતા હતા પણ એન્ડી ભરતા ભરતા હું ઘેર નાખ્યા તો દોયરું ગોતવા એમ વિજયને ભરીને આ દોયરું બોયરું તો મળ્યું નથી છૂટું ભરેલું લાસ્ટ તો મિલ્યું ટ્રેક્ટર તે ભર્યું ઠેઠ જોમ્બર એ દેખાય ટોલી થોડા ભરેલા અને આ તો હીરાલે આવી જજો વાઘ યાર હા બેરી તો વાસ્તે જ અલગ છે હા જો મારા ઉપર ચાલવું યાર હા જો ઓવા પણ બહુ જોખું પર ફોન ઉપર બે આવું ચોટીલા બ્લોગ બનાવ્યો તો હિરલ હીરુ હાય કરજે હીરુ બાય બાય તાતા કર ના હિરલ એ તાતા કર ના અલી મૂત્રી હિરલ તાતા કરજે આવી ગયો વાગ ભરી હિરલ તાતા ક્યાં ઓય ઓય તાતા ક્યાં ના પાર તાતા કહી દે ટાટા કે બાય 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 કે ના આપતે બાય બાય કે હો તું બે હે પરણી હો બાય બાય કે દે બાય બાય કે બાય બાય ટાટા કે દે ટાટા કે ટાટા શાબાશ બાય આદા પામ દે આદા પા દે ગડુ વાગ જો ખાલી બેઠે ને ખાઈ ના હા દેખાતું ખાઈ ના આવ્યો બોલું ખાઈ ના આમ તો પેલું ના ઉપર પછી ખાવાય પણ હું ઊંધું કરું બે દાડે મારું ઊંધું થઈ જાય હું આડો ઘેર આવું ને તમે એટલે પેલું ખાવાનું ખાઈને પછી નાવાનું શું કેવું કહી દે એ ઓય ઓ ભાઈ બોલો શું કેવું તો ગાઈસ અમારા બ્લોગ સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો આવાના બ્લોગ જોવા મળે દરરોજ મળે બીજો બ્લોગ જય માતા બે કહેતા કોઈ કેવું હા બે તો હશે જ અલગ છે બોલ ભૂત જો અર્ધું માણસ ને અર્ધું ભૂત કે ગરીબમાં આપણો બ્લોગ એક ફોલો કરી દે બરોબર આ તો ભૂત જેવું લાગે હાથ લીધો ચોક રાતની ફિલ્મ બોલો કોક લાઈટ રાખે ને બીજા બે આમ જો અસમ લાઈટ હોય ને એકદમ લાલ ગુંચા તમારે ભૂત કે
તો ગાઈઝ મળીએ બીજા બ્લોગમાં. જય માતાજી.